રાજમાં ચાવલ આપણે એનો પ્રોગ્રામ છે આજે બપોરે. અને હા જો આપણી ઘરે હે ને હમણાં મહેમાન આવવાના છે. ઈ કોણ છે એ અમે આગળ તમને બતાવશું. આપણે જો પહોંચી ગયા છીએ બેટિંગ ડીએ, તો તમે જોઈ શકો છો અમે કેટલા બધા પગથિયા ચડી લીધા. કરે હું નાસ્તો કરીને આવ્યા. ભૂંગળા બટેટા, સિંગ સોડા. ઓહો, તો અમારે હાટું ન લઈ આવે? તમારે વહેલું કહેવાય ને તો લેતા હોત, પાર્સલ કરાવતા હોત. તો જો સાક્ષી મને કે લાગો મેં તાર માથું ઓરાઈ દઉં, તાર માથું વિખાય. મિત્રો કેમ છો બધા મજામાં જશો? તો આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો જો અત્યારે સવારના 11 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે બધુંય ઘરનું કામ પડ્યું છે. અને જો એ સાક્ષુબેન જો હમણાં જ ઉઠ્યા હે તો નાસ્તો પાણી કરી લીધો હે. કા સાક્ષુ નાસ્તો કર્યો? હું ખાધું? ચા ને પોપો ખાધો, શાક રોટલી નહીં. હું ખાધું? ચા ને પોપો. અને મમ્મી ને પપ્પા બહાર ગયા હે તો જો બધું જ ઘરનું કામ પડ્યું છે. એટલે કપડાં ધોયા છે ને વાસણ થયા, કચરાનું પોતાને નાવાનું ને એવું બધું બાકી છે. તો જો આપણે અહીંયા 4-5 જોડી કપડાં હતા તો ધોઈ નાખ્યા હે. અને જો રોહિલ હજી ઉઠ્યા જ છે. અને અત્યારે જો તમે ઘડિયાળમાં જોઈ શકો છો 11 થઈ ગયા હે. તો એ બ્રશ ને એવું કરે હે. તો નાસ્તો તો અમારે કંઈ કરવાનો હોય નહીં, ચા પીશે ખાલી. અને આપણે જો રસોઈનો ધીમે ધીમે પ્રોસેસ ચાલુ કરી દીધી હા. અહીંયા જો આપણે આમાં રાજમાં બાફવા મૂકી દીધા છે. મેં સવારમાં ઉઠીને જો ગરમ પાણીમાં પલાળી દીધા હતા તો ત્યારે બફાઈ છે. તો ઘરનું કામ કરતા જાય ને રસોઈ પણ બનાવતા જાય એટલે આપણે વહેલા ફ્રી થઈ જાય. પછી કંઈક ફ્રી થઈને રસોઈ બનાવીને નાવાનું છે તો નાઈ લઈ. સારું તો હાલો આપણે બધું જ કરીએ. આ એ પાણી ઢોળાનું છે એ જો આપણે આ રહ્યું ને એમાંથી કપડામાંથી નીકળે છે. જો અહીંયા એ હમણાં હું પોતું મારી દઈશ. હો સારું તો હાલો આપણે ઘરનું કામ છે પૂરું કરી લઈએ અને રસોઈને જે બનાવવાનું છે તો બનાવી લઈએ. કા શકતું? હાલો તો જો આપણે બધું ઘરનું કામ કરી લીધું છે અને જો રસોઈ બનાવવા પણ મોડું થઈ ગયું હતું એટલે આપણે જો અહીંયા પહેલા સેવ ટમેટાનો શાકનો વઘાર કરી લીધો છે. અને જો આપણે રાજમાનો પણ વઘાર કરી લીધો છે. ટમેટો ડુંગળીની ગ્રેવી કરી અને જો રાજમાં પણ રસોઈ બનાવતી હતી ને ત્યારે બાફવા મૂકી રસોઈ શું ઘરનું કામ કરતી હતી ને ત્યારે આપણે રાજવા પણ મૂકી દીધા હતા બાફવા. અને આપણા રાઈસ પણ રેડી છે. જો મસ્ત સરસ રાજમાં ચાવલ આપણે એનો પ્રોગ્રામ છે આજે બપોરે. મમ્મી પપ્પાને તો હજી નથી આવ્યા, હવે આવવા જ જોઈએ. એમાં શું છે એ ગયા છે પાણીઢોરમાં ગયા છે. મમ્મી છે ને એના મોટા ભાભી છે ને એના મમ્મી એક્સપાયર થઈ ગયા. પરમ દિવસે ગયા હતા અને આજે પાણીઢોર છે તો ત્યાં ગયા. તો એ આવતા જશે. અને આપણે જો રસોઈ બનાવવાનું મોડું થઈ ગયું તો ફટાફટી રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું હે. અને એમાં રોહિલે પણ થોડીક આપણી હેલ્પ કરી હતી કારણ કે બહુ મોડું થઈ ગયું. 12:30 જેવું તો થઈ જ ગયું. જે રોટલી બનાવવાની પણ બાકી છે. તો જો આપણે મસ્ત ગ્રેવી બાકી જાય ને તો બધો મસાલો નાખીને રાજમાં નાખીને પછી આપણે લોટ બની ફટાફટ રોટલી કરી લઈએ. જો નાવાનું બાકી છે તો મેં પહેલાં ફટાફટ રસોઈ બનાવી લે પછી નિરાતે નાસ્તો એવું રસોઈ બની જાય પછી ન વાંધો આવે. સારું ચાલો આપણે ફટાફટ રોટલી ને એવું બનાવી લઈએ પછી મમ્મી ને પપ્પાને આવી જાય તો કરી માંગશે કે લાવવાનું જમવાનું. તો જો આપણે લોટ બાંધીને રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે. આપણા રાજમાં પણ તૈયાર છે. જો એમાં હે ને હજી ધાણા ભાજી નાખવાનું બાકી છે. રોટલી બનાવી લો પછી ધાણા ભાજી નાખી દઈએ. અને મમ્મી પપ્પા જો હજી આવ્યા નથી, હવે આવું જ કરો એમ. હા આવશે. સાસુ શું કરે છે? હવે આ જમવા ગઈ હતી ને બાજુમાં હે જમ્યું ને કા નો દીધું જમવાનું તને? દીધું તો કરી. અને અત્યારે ખીચડી ખાવી છે. અત્યારે ખીચડી ક્યાંથી હોય? એવું નથી એને પછી હું કહે રાતે ખીચડી હોય ને એ ભાઈ ફૂટી ગયો. લે રાતે અમે ખીચડી બનાવી હોય તો દાળ ભાત માંગે એનો. ત્યારે દાળ ભાત હોય ને તો ખીચડીમાં કારણ કે ખાવું ન હોય એટલે એને બાનું મળી જાય. હા અને અડધી રાતે એને ફ્રૂટ સાંભળે ચીકુ ખાવું કામ રોહિત સફરજન ખાવું મોસંબી ખાવી. એ બપોરે નો હોય ને તોય રાતે અડધી રાત કરે એને કારણ કે છે ને બધું ખાવું ઓલું ખાવું ફ્રેન્ચ ફ્રાય પીઝા અડધી રાતે સાંભળે કા.
હાલો તો જો આપણે મસ્ત જમી લીધું છે, બધું ઘરનું કામ હતું એ થઈ જ ગયું હતું સવારે, પણ આ જમીન વાસણ ને એવું બધું હતું એ બધું આડાવડું કર્યું, રસોડું બધું હરખું કર્યું. અને જો ત્યારે 3-3:30 જેવો ટાઈમ થઈ ગયો છે, નાહી ધોઈ લીધું છે ને સરસ ફ્રેશ થઈ ગયા અહીંયા. અને હું ને રોહિલ જો ઉપર આવી ગયા છે, રોહિલ પણ અહીં બેઠા છે. અને જો માથું સરસ આપણે ગૂંચ કાઢી લીધી છે, તો તડકો હોય ને તો સુકાઈ જાય. અને હમણાં તો 2 દિવસથી બહુ જ ઠંડી છે વરસાદને કારણે. કારું હે હા, તો મમ્મી પપ્પા પણ આવી ગયા હે, બધે જમી લીધું હે ને. અને હા જો આપણી ઘરે હે ને હમણાં મહેમાન આવવાના છે. ઈ કોણ છે એ અમે આગળ તમને બતાવશું વિડીયોમાં. કરો હે હા એટલું તો હમણાં આપણે હવે આ મેરેજની સિઝન ચાલુ થાય છે એટલે કંકોત્રી આવવા માંડી છે. એક તો આવી ગઈ છે, કાં રૂહે? એક આવી ગઈ છે અને હજી આવશે. તો શું કહેવાય, તમે વિડીયોમાં આગળ બની રહેજો એટલે તમને બતાવશું કોણ મહેમાન છે. કાં રૂહે? તો આપણી ઘરે જે મહેમાન આવવાના હતા ને તો આવી ગયા છે. રોહિલના ફ્રેન્ડ છે, એના મેરેજ છે ને તો એ કંકોત્રી દેવા આવ્યા છે. અને સાથે સાથે બીજા પણ મહેમાન આવ્યા છે. રોહિલના દીદી છે અને રોહિલના ફઈના છોકરી છે. પછી એટલે મારા નણંદ થાય, મારા નણંદ છે, મારા નણંદ ગયા છે અને રોહિલના ફઈના છોકરી પણ છે. બધા બેઠા છે. જો આપણે મસ્ત એવી ચા પૂરી દીધી છે. મારા નણંદ ને તો નથી ખબર, આવી ગયા હતા 10 વાગ્યાના, પણ અહીંયા મોડી બાજુ હતા આપણે ઓલા પલાટ એટલે અત્યારે હા મોટા બાપા ને આવ્યા હતા. જો મહેમાન નો આપણે કેટલા બધા આવી ગયા છે બતાવે રોહિલ તમને બધાને. જા હા હાલો બેન, હાલો મહેમાન ને બતાવો. હાલો જો આ બધા મહેમાન મારે કામ છે, લીધું છે અમારા. તો આપણે ચા મૂકી દીધી છે અને જો હવે ચા બનવાઈ આવી છે. થોડીક વાર આપણે પકવી લઈએ તો મહેમાનને ચા પાણી પીવડાવી દઈએ. થોડીક વાર મહેમાન બેસે તો બેસશે. અને જો કંકોત્રી દેવા આવ્યા છે એટલે તો બેસે નહીં, ટાઈમ ન હોય અને કંકોત્રી દેવા જવું હોય તો રોહિલના ફ્રેન્ડ છે એના મેરેજ છે તો આપણે જવાનું છે. કાં હા આપણે જવાનું ભાઈ, મેરેજમાં જવાનું છે. તો સારું હાલો આપણે જો હમણાં ચા બની જાય ને મહેમાનને દઈએ અને થોડી વાર મહેમાન સાથે બેસીએ અને વાતચીત કરીએ. ઓકે હાલો તો જો આપણી મહેમાન આવ્યા હતા ને તો મહેમાન વહી ગયા છે ને આપણે ત્યારબાદ જો રોહિલે પણ મસ્ત નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. અને અમે પણ નાહી તો લીધું જ તું કારણ સાક્ષુ એ જ નથી નાહ્યું, કારણ કે હમણાં બહુ ઠંડી છે ને તો કાલે જ નાહ્યું હતું. તો આજે અમે નથી નવડાવી, ઠંડી હતી એટલે. તો અમે જો મસ્ત સાક્ષુને કપડાં બદલાવી દીધા, હાથ પગ ને મોઢું ને એવું ધોઈ દીધું એને તૈયાર કરી લીધે. હું પણ થઈ ગયું અને આપણે જઈશું આમ ક્યાં રોહિલ? છાત્રાલય બાજુ. હમણાં કેટલો ટાઈમ થી ગયા નથી ને તો આજે અમે જઈ છીએ. કાં ઓલી વખતે જાવ તો પણ એમાં હું છું ત્યારે ઓલા આપણે મોદીજીનો પ્રોગ્રામ હતો ને સોમનાથ, તો એમાં રોહિલને થોડુંક કામ આવી ગયું હતું ઓફિસે રવિવારે પણ, એટલે રોહિલને થોડાક બિઝી હતા. તો અત્યારે આપણે ફ્રી છીએ, કઈ કામ છે નહીં અત્યારે. કાં તો આપણે જઈ આવીએ ને રખડી આવીએ. હા લઈ દઈશ તો જઈ આવીએ અને થોડીક વાર રખડી આવીએ. ક્યાં સાચું સારું તો હાલો આપણે ત્યાં જઈને મળીએ. આપણે જો પહોંચી ગયા છીએ બેટિંગ ડીએ. તો તમે જોઈ શકો છો અમે કેટલા બધા પગથિયા ચડી લીધા. કારણ મને પગ દુખી આમ જો નજારો. હજી થોડાક ઉપર ચડશું ને બહુ મસ્ત દેખાશે. કા સારું પગ દુખી તો અહીં આપણે મહાદેવનું મંદિર છે અને ખોડિયાલમાનું મંદિર છે. શું ને રોજ ખોડિયાલમાનું છે ને? હા હું પહેલી વાર આવી હતી એકવાર મારા નણંદના જ્યારે મેરેજ હતા ને તો અમે પ્રી વેડિંગ શૂટિંગ કરવા આવ્યા હતા. ખરું પણ અમે અહીં ચડ્યા નથી. મંદિરની પાછળ છે ને જ્યારે સનસેટ થયો હતો ને ત્યાંનો અમારે ફોટો લેવાનો હતો. કા એટલે અમે ત્યાં ગયા હતા એટલે ઉપર નહોતા ચડ્યા. હું પહેલી વાર આવી. એથી મસ્ત કનોણા દેખાય આપણું. જો આમ દેખાય કનોણા છે. પછી આમ આપણું ઓલું નાનું ગામડું છે બોરિયા, અહીંથી 3 કિલોમીટર થાય. કા પણ લાગે નહીં કે આ કનોણા ને બોરિયા બે અલગ જ છે. કા બે આમ ભેગું જ છે. અહીંથી સીધું દેખાતું જ હશે થોડું થોડું. પણ આપણે આ શું કહેવાય આ સ્કૂલ ને બધું એવું છે ને એટલે નહીં દેખાતું હોય યાર્ડ ને. કા એટલે અહીંયા જ છે. આપણે આ ગોલાઈ સીધું જવાનું જ આવી જ છે બોરિયા. હાલો દર્શન કરી લો. હાલો પહેલા દર્શન કરી લઈએ મહાદેવના. હનુમાન દાદાનું છે જો 3 ભેગા માતાજીનું મહાદેવ. ઓ મારે કાનો કીડ્યું થઈ ગઈ પેલા. હા કીડ્યું દે. આ ચંપલ કાઢો. નીચે કરું બાના હવે આમ કરો.
બસ હર મહાદેવ કેમ કરવાનું? હર હર મહાદેવ કેમ કરવાનું? હર હર મહાદેવ. છે ને હનુમાન દાદા જોયા ને, ઓળખો છો હનુમાન દાદા? હાલો જય જય કરજો. જય જય કરી. મસ્ત હે લોકેશન જો પાછળનું બતાવી હાલો તમને. ઓ આમ પવન બહુ સરસ આવેલું હોય ને, લીલું છમછમ આવે બધું, બાજરો ને એવું બધું આવેલું હે ને કામ. હા એમાં પાણી આવે. તો અમે જો અહીંયા મસ્ત એવી જગ્યા ગોતી લીધી છે, નીચે ઉતરી ગયા ને ઉપર બહુ પવન લાગતો હતો હા તો આમ તડકો નહોતો ત્યાં, તો અમે જો મસ્ત એવું તડકો આવે છે અને મસ્ત એવું છે. આમ આલી બાજુ ધૂળ વાળું છે, અહીંયા ઓલું છે પાકું. તો મસ્ત જો આપણે ચોખ્ખું કરી દીધું છે ને બેસી ગયા નાસ્તો કરવા. કાસા છે તો જો આપણે નાસ્તો છે, પાણીની બોટલ ને એવું છે, વેફર ને. રોહિત બીજા નાસ્તાનું કહેતા હતા પણ અત્યારે 5:30 જેવો ટાઈમ થઈ ગયો હે, તો એ નાસ્તો કરીએ ને તો ઘરે જઈને પછી બીજું ભલે કા એટલે તો મેં કીધું આપણે આ સાદું પડીકા ખાઈ લે. ખાવું હા કઈક નાસ્તો કરી. હા ના તમારે નથી કરવાલા હે? તમારે નથી નાસ્તો કરવો? ના ના અમે નાસ્તો કરીને આવ્યા છે. હું નાસ્તો કરીને આવ્યા? ભૂંગળા બટેટા, સિંગ સોડા. ઓહો, તો અમારે હાટું ન લઈ આવે? તમારે વહેલું કહેવાય ને તો લેતા હોત, પાર્સલ કરાવતા હોત. કીધું તું તો મને હું ખબર. આવા ફ્રાઈમ્સ લઈ આવે અમારે હાટું, એવું જ લઈ આવે ને બટેટા ને એવું. એવું જ ખવાય તમારે ઇન્કમ ને. ભૂંગળા બટેટા તમને હજમ ન થાય ખાધા પછી. ખાધા હે તો કા હા અમને તો હજમ થઈ ગયા, અત્યારે થઈ જાય. આટા બેસીને બેની ખાઈ છે. શું ખાસ બેન તું? બોપરિંગ મારો કઈક મેળ કરે. ખવાય તો નહીં પણ મારો કે મન થાય કે તમે જરૂર નથી કરતા કારો હે શાક શું ખાય પણ એ જો કરંચી ખાય, આ પુદીને વાળી ખાય, રંબલ અને ઓલી બટેટા આવું તો કોક બીક જ હોય. ઈ આ લઈ આવું તમે લઈ આવો. તમે લઈ હું લઈ આવ્યા. જારે હાલો તો નાસ્તો કરી લે. તમે જો તો જો હવે આપણે નાસ્તો પાણી કરી લીધા અને જો ઓલા ભાઈ રીલ શૂટ કરતા હતા તો રોહિલે થોડીક એની મદદ કરી શૂટ કરવામાં, અને અમે પણ એક કોમેડી રીલ શૂટ કરી લીધી છે. કાર હોય હા. મસ્ત જો સનસેટ નો ટાઈમ થઈ ગયો તો પણ સન વયો ગયો હવે એના ઘરે. હા એના ઘરે વયો ગયો. હા એટલે તો હવે આપણે પણ જઈએ અને મસ્ત આમ લાગે છે જો ઓલું પીળું પીળું કેસરી કેસરી જેવું. એમ તો થોડું થોડું દેખાતું છે પણ ઓલું ઝાડુ વાડું આવે ને એટલે નહીં દેખાય સનસેટ. કા હા સારું તો હાલો હવે આપણે ઘરે જઈને રસોઈને એવું બનાવવાનું હશે. મમ્મીએ જો કે કાંઈ ચાલુ કર્યું છે કે નહીં, એવું લસણ ને એવું તો લઈને બેઠા જ હશે. પાછું આજે હું બનાવવું છે, બપોરે તો આપણે પ્રોગ્રામ હતો રાજમા ચાવલનો, અત્યારે હું હોય જઈ તો ખબર પડે કાં હોય. હાલો તો જો આપણે ઘરે ક્યારના આવી ગયા અહીં. રોહિલા અમને મૂકીને શ્રીફળ ચડાવવા ગયા હતા, મને સાસુને મૂકીને. અમારે જાવ તો પણ ઠંડી હતી ને તો પછી ગયા નહીં, કારણ કે અમે જ્યાં ગયા હતા ને એલી બાજુ આમ ખુલ્લું હતું તો બહુ ઠંડી લાગતી હતી. તો આપણે એલી બાજુ અહીંયા એવું જ છે ખુલ્લું, એટલે બહુ ઠંડી લાગે. એટલે મેં રોહિલને કીધું આવતા રવિવારે આવશું, જાશું અમે પણ તમારા ભેગા આવશું એમ. હમણાં તો હું કેટલા ટાઈમથી હું નથી ગઈ દર્શન કરવા દાદાના. હા તો ઉડાડ પતંગ બાને કે કરી દે, જા બાને કે કરી દે. તો જો હું આવી ને તો મમ્મીએ જો અહીંયા ખીચડી બનાવી લીધી છે, બની જ ગઈ હતી. અને લસણ ને એવું ખોલીને રાખતા હતા અને કઢી બનાવવાનો વિચાર હતો મમ્મીને. શાક ને એવું પડ્યું હતું તો મમ્મી કે કઢી એવું બનાવી નાખીએ. તો દુકાનેથી ફોન આવ્યો કે પપ્પા અને મોટીભાઈ જમવા નથી આવવાના, તો પછી અમે કઢી કેન્સલ કરી. તો આપણે જો બપોરનું શાક પણ છે સેવ ટમેટાનું, ઓલા ભાત છે અને રાજમાં છે. તો જો અહીંયા 2 બાજરાના રોટલા કરી નાખ્યા, જો એમાં ધુવાણો નીકળે છે, ગરમા ગરમ છે એટલે આપણે કેસરોલમાં રાખી દીધા છે, એટલે જમવા આવે ત્યારે એવા ને એવા ગરમ રહે એ માટે. અને જો સાક્ષી અહીં કંઈક પતંગ બનાવે છે, મમ્મી કંઈક પતંગ બનાવી દઈ છે. કેવી છે તારી પતંગ? જબલાની. એ સાક્ષુ ને એમાં મજા આવે રમવાની.
અને અહીંયા જો રોહિત મોબાઈલ જોયો છો કા હા ઓકે આપણે સુફો ચડાવીને આવી ગયા છીએ. અમારે આવું હતું પણ ઠંડી હતી તો પછી અમે કેન્સલ કર્યું કારણ કે અમે જ્યાં ગયા હતા ને ત્યાં બહુ ઠંડી હતી. કારો હે સારું તો હમણાં જો ઓલા ભાઈ આવે ને તો બધા જમી લઈએ. કારો હે હા જમી લઈએ. અને જો આપણે અહીંયા કપડાનો ઢગલો હે આ સવારે ધોયા હતા તો હમણાં સુકાઈ ગયા હતા તો મમ્મી ઉપર ગયા હતા ને તો બધા કપડાં લઈ આવ્યા હે તો જમી આને વારસો અત્યારે તો ભલે પડ્યા. તો આપણે જો જમી લીધું છે અને વાસણ હજી બાકી છે કરવાના. તો હું જો ટીવી જોતી હતી ને તો જો સાક્ષી મને કે લાવો મેં હું તાર માથું ઓરાઈ દઉં તાર માથું વિખાઈ ગયું હે તો જો સાક્ષી માથું ઓરાવે કા સાક્ષી વિખાઈ ગયું તું કા તો જો અહીંયા પાછળ કારીગર હાલ ઓરાતે જલ્દી બકલ લીધું છો ક્યાં બકલ ભરાવી દઈ માથામાં કા તો આપણે જો ટીવી ચાલુ હે ક્યું મૂવી હે ક્યું ફિર હેરા ફેરી કા ફિર હેરા ફેરી બહુ મસ્ત કોમેડી પિક્ચર હે મજા આવે જોવાની કા. બસ હવે સાક્ષુ હાલ હવે બકલ ભરાવી દે મને મારે વાસણ કરવા જાવું ચાલ વાસણ કરી લઉં કે તું કરી દેસ. હાલો સાક્ષી આજે વાસણ કરે હે પેલા મને માથું ઓરવી દે પછી વાસણ કરી નાખશે કા. તું હું વાસણ કરતી કા રોય તો આપણે જો મારે વાસણ કરવાના બાકી હે. મમ્મીએ જો અહીંયા આપણે જમ્યું હતું ને તો અહીં કચરો ને એવું વારી નાખ્યું હે કપડાં ને એવું બહુ હતું ને આજે આખો દિવસ તો આમ કેમ ગયો કારો હે મને તો હાવ કઈ ખબર નથી પડી. 2:30 વાગે તો જમીન ફ્રી ત્યાં નાયું ને આડાવડું કર્યું તો મહેમાનને આવી ગયા તો મહેમાનને ચા પાણી પીવડાવ્યા ને થોડીક વાર બેઠા ને પછી મહેમાન વહી ગયા તો અમે આમ ફરવા વયા ગયા હતા. સાક્ષુ ને જાય કચરો કાઢી લીધો પછી કચરો કાઢવો હશે અહીંયા તો સારું મિત્રો હવે આપણે આજનો વ્લોગનું અહીં એન્ડ કરી દઈએ. તો આજનો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય ગુડ નાઇટ.